હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારી વેઇટ લોસ જર્નીનો બીજો દિવસ છે. અત્યારે સવારના 6:30 થવા આવ્યા છે અને તીર્થે અહીંયા વોકિંગ ચાલુ કરી દીધું છે. હાય તીર્થ. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, તો કાલે તમારો પહેલો દિવસ હતો વેઇટ લોસ જર્નીનો. કેવો રહ્યો? જબરદસ્ત. ઓકે, તો અત્યારે તીર્થનું વોકિંગ ચાલુ છે. 5:30ની સ્પીડ ઉપર ચાલે છે. જોઈએ છે હવે કેટલું વોકિંગ કરે છે. અત્યારમાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને આજે મારું વોકિંગ મિસ થઈ ગયું છે, તો હું હવે પછી એ રિકવર કરી લઈશ પૂરા દિવસમાં. અને અત્યારે હું પહેલાં મારું વજન કરી લઉં. ઓકે, તો 59.75. તો આજનું મારું વજન છે 59.75. તો જે કાલ કરતાં મારું વજન આજે થોડુંક વધીને આવ્યું છે. તો આજે મારે થોડીક વધારે મહેનત કરવાની છે કે કાલે વજન ઘટીને આવે. જો કે વેઇટલેસ જર્નીમાં થોડું કામ તેમ ચાલે, થોડુંક ઉપર નીચે થાય. વજન એક ધારું સતત ઘટે નહીં, ક્યારેક વધે પણ ખરું. પણ ચાલો, હવે આપણે 10 દિવસ પછી ટોટલ કેટલું વેઇટ લોસ થાય છે એ આપણે જોવાનું છે. તો જે તીર્થનો વોકિંગનો ટાઈમ થયો છે, અહીંયા 1 કિલોમીટર ઉપર ચાલાઈ ગયો છે. 30 કેલેરી બર્ન થઈ છે અને સમય લાગ્યો છે એટલામાં 11 મિનિટ, 11.5 મિનિટ અને સ્પીડ છે 5:05ની. ઓકે, 1 કિલોમીટર ઉપર થઈ ગયું છે. તીર્થ 11 મિનિટમાં 1 કિલોમીટર ચાલ્યો હતું. ઓકે, ડન. મજા આવે વોકિંગ કરવાની? હા. વજન તો ઘટાડવું જ છે, ઘટાડવું જ છે. હા. ઓકે, ચાલો તો હવે કરો બંધ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું. તો આ છે મારું એનર્જી ડ્રિંક તૈયાર વિથ ગરમ પાણી. ગરમ પાણી 2 ગ્લાસ સવારમાં પીવાનું એટલે પેટ સરસ સાફ થાય. તો આ 2 ગ્લાસ ગરમ પાણી છે વિથ એનર્જી ડ્રિંક. પાણી હંમેશા આવી રીતે મોઢામાં મમળાવીને પીવું જોઈએ, જેથી કરીને લાળ પણ આપણા બોડીમાં અંદર જાય. ચાલો, તો આજે તીર્થનો વજન કેટલો થાય છે તે જોઈ લઈએ. આજનું વજન છે તીર્થનું 45.65. ચાલો, હવે ફટાફટ ચેન્જ કરીને આવી જાવ નાસ્તો કરવા માટે. તો જે તીર્થનો નાસ્તો છે તૈયાર, અને તીર્થ અત્યારે નાસ્તો લઈ રહ્યો છે. આજે તીર્થનો 300 ગ્રામ જેટલો વજન ઘટીને આવ્યો. તીર્થ, કેવું લાગે તને? શું લાગે તને? તું જીતી જાય? હું જીતી જાય? પણ મારો તો વધીને આવ્યો આજે. 8 દિવસ બાકી છે ને. એ વાત એ હાસી. કાંઈ વાંધો ના લો, જોયું જાય. બરાબર? ઓકે, તો આ છે તીર્થનો સ્કૂલમાંની રિસેસમાં નાસ્તો કરવાનું. સેવ મમરા અને 1/2 લીટર પાણીની બોટલ, જે બપોર સુધીમાં ફિનિશ કરવાનું છે. તો જે અત્યારે થયા છે સવારના 8:15 અને આ મારો છે નાસ્તો તૈયાર. અને સાથે જે આ 1 મલ્ટીવિટામિન અને 3 બદામ. આજનો મારો અત્યારનો આ નાસ્તો લીધા પછી મારો પ્લાન છે કે 1 કલાકમાં 1 લીટર પાણી હું પી લઉં, જેથી કરીને સાંજ સુધીમાં મારે 3 લીટર પાણી પીવાનું છે. મારા વજનના હિસાબે એ પૂરું થઈ જાય. તો આ પહેલાં હું નાસ્તો લઈ લઈશ અને પછી વોટર ઇન્ટેક ચાલુ કરીશ. જે બપોર સુધી હું ખાલી પાણી જ પીવાની છું અને બપોરે જે કંઈ પણ જમશું તે જોયું જશે. તો આજે આ મારું બપોરનું ભોજન છે. તમે જોઈ શકો છો, ફણગાવેલા કઠોળ છે, સલાડ છે, શાક છે, રોટલો છે અને દહીં છે. તીર્થ જમીને જતો રહ્યો છે. એમની પણ સેમ આ જ ડીશ હતી. ક્વોન્ટિટી ઓછી હતી, પણ એણે જમ્યું છે આજ દહીં, રોટલો, શાક, કઠોળ અને સલાડ. તો આ મારી ડીશ છે. આજે હું આટલું જમવાની છું. તો ફાઇનલી 6:15 થઈ ગયા છે. મને વોકિંગ કરવાનો સમય મળી ગયો છે, જે મારું વોકિંગ સવારમાં મિસ થઈ ગયું હતું.
તો અત્યારે મેં વોકિંગ ચાલુ કર્યું છે. સાતની સ્પીડ ઉપર ચાલુ છે. 18 મીટર અને 5 કેલેરી બળી છે. અને 1.5 મિનિટ જેવું થયું છે. 1 મિનિટ. ચાલો અડધી કલાક ફાઇનલી. તો ફાઇનલી આપણે અડધી કલાક ચાલવાનું છે. અડધી કલાકમાં 3.5 કિલોમીટર વોકિંગ થઈ જશે. ઓકે, તો મળી. 11 મિનિટ થઈ છે. બાય. આ જો મમ્મીની હાલત આખા પરસેવાથી નીકળી ગયા છે. પંખો સારો પર ચાલુ કરો તો એટલો પરસેવો ભરે છે. મહેનત તો કરવી પડે ને. વજન કઈ એમને તો ઘટે નહીં. એટલું આ લીધું છે મમ્મી. કેવું લાગે છે મમ્મી? બહુ મજા આવે છે. તો વગર પાણીએ નવાઈ જાય ને. તો હવારમાં વતન છે ને નીકળી જાવ એટલું વોકિંગ કરી લે છે. ફાઇનલી 30 મિનિટ થઈ ગઈ છે ને આપણું બુકિંગ થઈ ગયું છે પૂરું. 3 કિલોમીટર 3.5 કિલોમીટર ઉપર થઈ ગયું છે. મમ્મી જો બધે ખીનાઈ. ઓ વાહે તો જો કેવું લાગે મમ્મી નાઈ લીધું એમ? તો ત્યારે મમ્મી એનું એનર્જી ડ્રિંક એનર્જી ડ્રિંક પીવે છે અને મારું આ ગ્રીન ટી પીવું છું. ગ્રીન ટી પીવું છે. તો અત્યારે 6:45 થયા છે અને આ છે અમારું એનર્જી ડ્રિંકનો ઇન્ટેક. તો જે અત્યારે થયા છે 8:45 અને તીર્થ અત્યારે જમવા બેઠો છે. હું અત્યારે કાંઈ નથી જમતી. તીર્થ અત્યારે ખાય છે રોટલી, શાક, દૂધ અને અથાણું. હે ને તીર્થ? ડન. તો એની સાથે જ આ વિડીયો આજનો દિવસ અહીંયા થાય છે પૂરો.